નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયામાં તાજિયાની સ્થાપના કરવામાં આવી। મુસ્લિમ મહિનો એટલે કે મોહરમ મહિનાના પહેલા ચાંદથી લઈ 10મા ચાંદ સુધી ઇમામ હુસૈનના યાદમાં મોહરમ એટલે કે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। આજરોજ મોહરમ મહિનાના પહેલા ચાંદના રોજ વાઘોડિયાના મીના પાર્ક, જીયા મિયાની ચાલી અને વાઘોડિયા નવી નગરીમાં આવેલ જૂના અખાડા ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી। તાજિયાની સ્થાપના કરી 10 દિવસ સુધી કુરાન શરીફ પણ પઢવામાં આવે છે। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। माहे मोहरमનો મહિનાની શરૂઆત થઈ ગઈ છે, જે મુસ્લિમ સમાજની નવા વર્ષની શરૂઆત એટલે કે આજે બેસતું વર્ષ છે ને આ માહે મોહરમમાં 1 થી 10 દિવસ દરેક જગ્યાએ તાજિયા બેસાડવામાં આવે છે, યાદે હુસૈન મનાવવામાં આવે છે। તો આજે અમારા ગામ વાઘોડિયામાં પણ જીયામેની ચાલી, નવી નગરી, મીના પાર્ક અને દાતાર ફળિયામાં તાજિયા બેસાડવામાં આવે છે। આજે ખુશીની વાત તો એ છે કે જે તાજિયાના નવજવાન કમિટી, વાઘોડિયા સમાજના સૌ આગેવાનો કચેરીથી તાજિયા લઈને દરેક અખાડે બેસાડવામાં આવ્યા અને આ તાજિયા વર્ષોથી વાઘોડિયા ગામની અંદર બેસાડવામાં આવે છે। આ પહેલા ચાંદ જે તાજિયા બેસાડવામાં આવે છે, જેને સ્થાપના દિવસ કહેવાય। તો એમ વાઘોડિયાની અંદર વર્ષોથી કોમી એકતાના વાતાવરણમાં આજે માહે મોહરમનો પર્વ ધૂમધામથી ઉજવાય છે। દર વર્ષે આ રીતે મોહરમ ઉજવીએ છીએ। જ્યારે પણ અમે ઠેર ઠેર 9મી અને 10મીના દિવસે તાજિયા લઈને જુલુસ કાઢવામાં આવે છે, તો ઠેર ઠેર હિન્દુઓ પણ તાજિયાનું સ્વાગત કરે છે અને દરેક જણ પોતપોતાની માનતા રાખે છે અને માનતા એમની પૂરી થાય છે। તો આ તાજિયા બેસવાનું કારણ અને એ જે તહેવાર અમે ઉજવીએ છીએ કે આપણે નામ તો સાંભળ્યું છે, સરકાર ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુ ઇસ્લામને જીવિત રાખવા માટે સત્ય અને જૂઠની લડાઈ થઈ કરબલાના મેદાનમાં। આ સરકારે ઇમામ હુસૈને પોતાની જાનની સાથે સાથે સમગ્ર કુટુંબની નાના ભૂલકાઓથી લઈને જવાન અને દરેકની જાનની આહુતિ આપી ઇસ્લામને જિંદા કરેલ છે। તો આજે સમગ્ર દુનિયાની અંદર જ્યારે પણ માહે મોહરમ આવે છે તો યાદે હુસૈન મનાવવામાં આવે છે અને સરકારે ઇમામ હુસૈનના નામના તાજિયા બેસાડવામાં આવે છે। તો એ જ રીતે આજે માહે મોહરમની શરૂઆત થઈ ગઈ છે। તો સમગ્રને હું નવા વર્ષની શુભકામનાએ પાઠવું છું। અસ્સલામુ અલૈકુમ।